ભાવનગરની સરકારી જીજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રમોદ કુમાર સક્સેનાની ઓફિસમાં ઘૂસીને એક શખ્સે સરકારી કામમાં અડચણ ઊભી કરી હોવાની ઘટના સામે આવી છે। હોસ્પિટલના 700 બેડના બિલ્ડિંગમાં ફરજ પર તૈનાત ડોક્ટર પાસે સુરેશ ચૌહાણ નામનો શખ્સ ધસી ગયો હતો અને ગર્ભિત ધમકીઓ આપવા લાગ્યો હતો। આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારીને તબીબ પર મહિલાઓ સાથે ગેરવર્તન કરવાના આક્ષેપો પણ કર્યા હતા। તો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તેની માતાની સારવાર મુદ્દે 104 હેલ્પલાઇનનો જવાબ માંગતો હતો અને હોસ્પિટલમાંથી છૂટી કરાયેલી તેની બહેનને પરત કામ પર રાખવા દબાણ કરતો હતો। આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અંગેની ઓફિશિયલ ફરિયાદ જામનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે। આ ગંભીર ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરીને પીએસઆઈ એમ.એચ. મહેતાની આગેવાનીમાં કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જવાબ દીધો છે મને સાહેબ, આરટીઆઈમાં જવાબ દીધો છે। તમે બોલ્યા ને, મારે બીજું કઈ નહીં। તમે બોલ્યા કે નહીં? તમે બોલ્યા કે નહીં? શબ્દો તમે આ શબ્દ બોલ્યા? પેલા હાથ ના પકડો। તમે બોલ્યા કે નહીં? જવાબ દો, પેલા જવાબ દો। આ શબ્દ બોલ્યા? આ શબ્દ બોલ્યા કે નહીં? બોલ્યો છું, બોલ્યો ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને વારંવાર મને આડું શબ્દો બોલવા લાગ્યા, ગેર શબ્દો બોલવા લાગ્યા। તે પણ મને માનજનક શબ્દો કહેલ, જેથી મારે મારા દિલને ઠેસ પહોંચેલ અને મારા માનને હાનિને નુકસાન પહોંચાડેલ અને મારો વિડીયો પણ ઉતારવા માંડેલો। પછી અમને એને કીધું ભાઈ તું વિડીયો નહીં ઉતાર, કે ભાઈ મને ધાક ધમકી પણ આપેલ કે હું તમે જોઈ લઈશ। આ બાબતની જાણ થતાં અમને 112 મેં જાણ કરેલી અને 112 જાણ કરતા અને અમારા સિક્યોરિટી સ્ટાફને બોલાવેલ અને પોલીસ લઈ ગઈ અને આ બાબતની અમને એને કચેરી મારફત એક રજૂઆત પત્ર લીખી કચેરીને આપેલ અને ત્યાર પછી FIR પણ દર્જ કરેલી।